કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે ફિટનેસ. આ સુવિચાર અમેરિકાના નિબંધકાર, કવિ, સંગીતકાર અને ફિલોસોફર એવા શ્રી ક્રિસ જેમી સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. ફિટનેસ કોઈ પણ વસ્તુનો અતિરેક, ચાહે તે પછી શુદ્ધ પાણી કેમ ના હોય, તે નુકસાન કરે છે. મારા વાલા મિત્રો, અહીંયા નિબંધકાર અને સંગીતકાર એવા શ્રી ક્રિસ જેમી સાહેબ કહી રહ્યા છે કે આપણે આપણા જીવનમાં કોઈ પણ વસ્તુનું અતિરેક નહીં કરવો જોઈએ. જો આપણે પાણીની જેટલી જરૂરિયાત છે તેના કરતાં વધારે પાણી જો પી લઈએ છીએ તો પણ આપણા શરીરને નુકસાન કરે છે. એવી જ રીતે આપણે ખાવા ઉપર પણ કંટ્રોલ રાખવો જોઈએ. જો આપણે જરૂર કરતાં વધારે જમીશું તો પણ તે આપણા શરીર માટે નુકસાનકારક છે. અને આ વસ્તુ ફક્ત ખાવા અને પીવા પૂરતું જ સીમિત નથી, પરંતુ આ વસ્તુ આપણે આપણા વિચારોમાં પણ અમલ કરવો જોઈએ. જો આપણે સારા વિચારો રાખીશું અને ખરાબ વિચારોને બહાર કાઢીશું, દેટ મીન્સ કે આપણે વિચારોમાં પણ લિમિટ બાંધીશું. વધારે પડતા વિચારો દિમાગમાં નહીં આવવા જોઈએ. જો આવું આપણે નક્કી કરી શકીશું અને એની ઉપર કામ કરીશું તો આપણે ના ફક્ત શરીરથી ફિટ થઈશું, સાથે સાથે મનથી પણ ફિટ થઈશું. અને આજના આ જમાનામાં દરેક વ્યક્તિએ બોડીની ફિટનેસ સાથે સાથે માઇન્ડની ફિટનેસ રાખવી ખૂબ જ જરૂરી છે. જો બોડી અને માઇન્ડ બંનેનું સમન્વય થાય, બંને ફિટ રહે, તો જ તે સાચી ફિટનેસ છે. થેન્ક યુ.